તો ગાઈસ આપણે ચમ કોમ કરે ખબર હે, આપણી મમ્મી મોદી હે ને એટલે બધું કોમ કરવું પડે. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો નહીં તો ફ્રેશ થઈ જાય તો હવે આપણે જઈએ કોમ્પ્યુટરમાં. ચલો. હાલ તો વિસનગરથી આપણે આવી જાય કેર સાઈડ રસ્તા ઉપર, મતલબ ક્ષેત્ર અને આજ તો ઘેર જમવા નહીં, જમવા જવાનું એક જગ્યાએ. તો લગભગ આપણે જમવા જઈને કે તો વ્લોગ ઉતારતા નહીં ને તો હું બતાવી દઉં. જો હાલ તો કહું છું અમારે તો હવે જમીન આવીને જ મળીએ સીધા. આપણે જમીન આવી જાય ઘેર તો હવે થોડી કરીએ આરામ. ચાનો સમય થઈ ગયો તો આપણે ચા પી લઈએ. અંગાત મેરી બિસ્કિટ. તો જો ગાઈસ આપણે પેશન હાલ તો પૂરા નાખીએ કાપીને. જો મમ્મી, જો ગાઈસ આપણે પૂરા કાપી દીધા. મમ્મી પેશન નાખે અને તો તમને એવું લાગતું છે કે આપણે 2-3 દાડા કોમ ચમ કરીએ ખબર છે. આ મધર ઇન્ડિયા રહ્યો ને આપણા એટલે મોદો છે 2-3 દાડા એટલે આપણે કોમ કરવું પડશે. આપણી મમ્મી મોદી છે એટલે કોમ કરવું પડશે અને કે આપણે કોમ ના કરવું. જો લાઇટે નહીં અમારા જે. જો રાગ કોમ કરે થોડું નેનું આ વારવાનું ને એવું બધું. પણ હમણાં લસકો વાટાને તો મારે જવું પડશે. જો એ અમારી મમ્મી. અને ગાઈસ એક ખુશખબરિયા ઓર્ડર બચ્ચું આપવાનું આમ ખબર નહીં પાડી આપશે પાડો. જો એને ખબર પડી જાય કે મેં એની વાત કરી જોઈ. આપણે હેડે ચાર રાતે લસકો વાટા પેલી નેહલી જાય. જો 4 વાટા દેખાઉં છું. તો ગાઈસ આપણા ઘેર વેકાવાયા હતા સમોસા, 10 રૂપિયા સમોસા. જો ગાઈસ જે જસ બનાવો ટેસ્ટ તો જબરજસ્ત હોય. તો હવે આપણે સમોસું ખાઈએ. તો ગાઈસ જો હાલ સમોસા ખાધો, પાહો માપા મંચુરિયન લાયા થોડું ખાઈ લઈએ અને જો બધું જમવા બે જલ. તો આપણે આટલા ખતમ કરીએ. બ્લોગ ગમે લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરતો ભૂલતા જ નહીં. જય માતાજી.